ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ધી ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી ધનસુરા પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે આજે તારીખ 21/2/2025ને શુક્રવારના રોજ માતૃભાષા મહોત્સવ 2025 અંતર્ગત વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમની શરૂઆત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માતૃભાષા મહોત્સવ અંગેનો શુભેચ્છા વિડીયો બતાવીને કરી હતી। कार्यक्रम निमित्ते संचालक मंडळना प्रमुख राजेंद्र कुमार मेहता, मंत्री अतुलभाई ब्रह्मभट्ट અને મંડળના સર્વ હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી હતી। કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ, મુખ્ય વક્તાઓ ડોક્ટર મધુસૂદનભાઈ પટેલ, ડોક્ટર CR પટેલ અને સંયોજક એવા ડોક્ટર પારુલબેન સોની, કોલેજનો સમગ્ર સ્ટાફ તથા કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રિન્સિપાલ ડોક્ટર પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટે માતૃભાષાની જરૂરિયાત માના ગર્ભમાંથી બોલાતી ભાષા, માની સામે બોલી શકાય તે માતૃભાષા, અંગ્રેજીનું આંધળું અનુકરણ, બાળકના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું મહત્વ વિશે ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું। મુખ્ય વક્તા ડોક્ટર મધુસૂદનભાઈ પટેલ ગુજરાતી લોક સાહિત્ય, લગ્ન ગીતો, તેનો ભાવાનુવાદ, પ્રાચીન સાહિત્ય વિશે ખૂબ જ રસપ્રદ વક્તવ્યથી બધાને રસ તરબોળ કરી દીધા હતા। ડોક્ટર CR પટેલ માતૃભાષાનું મહત્વ વિશે, સંસ્કૃત સાહિત્ય વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું। કાર્યક્રમની આભાર વિધિ પ્રાધ્યાપક ડોક્ટર પારુલબેન સોનીએ કરી હતી। આ કાર્યક્રમમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એમને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક ડોક્ટર નરેશસિંહ ચૌહાણે કર્યું હતું। આ કાર્યક્રમના અંતે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવેલા મારા હસ્તાક્ષર મારી ભાષા બેનરમાં સમગ્ર કોલેજ પરિવાર, વક્તાઓ, વિદ્યાર્થીઓએ પોતાની સહી ગુજરાતીમાં કરી હતી। ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટીના મંત્રીના અવસાન નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રિપોર્ટર ભરત આરકોડી, ધનસુરા।